कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज हवे आपणे जोईशुं कड़ी 91 91 की सुख पिक द्रुम चढ़े गुंजत है बहु भाई। रास केली के आगमन प्रमुदित मंगल गाय। श्री वल्लभ प्रमुदित मंगल गाय। भावार्थ, रास क्रीडाना આગમનની વધાઈ રૂપે કોયલ, પોપટ, પપૈયો વગેરે વ્રજના વૃક્ષો પર બેસીને વિવિધ સ્વરોથી ગુંજન કરતા આનંદપૂર્વક મંગલગાન કરી રહ્યા છે. એટલે વ્રજના જે બધા પક્ષીઓ છે, બધા જાત જાતના બધા પક્ષીઓ, એ બધા જ પક્ષીઓ રાસ ક્રીડાનું જણે આગમનની વધાઈ આપે છે કલરવ કરીને, અને બધાને જ આ સુંદર મંગલગાન સંભળાઈ રહ્યું છે. गोपीओपी जगत में चली के उलटी रीत। तिनके पद वंदन कीजे बढ़त कृष्ण सो प्रीत। श्री वल्लभ बढ़त कृष्ण सो प्रीत. भावार्थ, श्री गोपीजनोनी प्रीत अने रीत अलौकिक वैदिक मार्गनी વિરુદ્ધ કેવળ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે ગોપીજનોનો જે ભાવ છે, જે પ્રીત છે, એ લૌકિક અને વૈદિક માર્ગથી ભિન્ન છે. કેમ કે તો પ્રેમ લક્ષણા ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે, ભક્તિની ધજા છે. આવા વ્રજ ભક્તોના ચરણારવિંદથી શ્રી કૃષ્ણમાં પ્રેમ વૃદ્ધિ પામે છે. ઠકુરાણી ઘાટ સુહાવનો છોકર પરમ અનૂપ. દામોદર દાસ સેવા કરે જો લલિતા રસ રૂપ. શ્રી વલ્લભ જો લલિતા રસ રૂપ. ભાવાર્થ, સુંદર ઠકરાણીનો ઘાટ છે. એટલે આ ઠકરાણી ઘાટ પર છોકરના પરમ અનુપમ વૃક્ષ છે. અત્યંત સુંદર એવા છોકરના વૃક્ષ, અને આ વૃક્ષની નીચે રસરૂપ લલિતાજીના રૂપે દામોદર દાસ હરસાનીજી શ્રી મહાપ્રભુજીની નિત્ય સેવા કરે છે. એટલે દામોદર દાસ હરસાની કોના રૂપમાં છે? તો લલિતાજીના રૂપમાં. कृष्णदास नंददास जो सुरसु परमानंद. कुंभन चत्रभुज दास जो चित्त स्वामी गोविंद. श्री वल्लभ चित्त स्वामी गोविंद. भावार्थ, ઠાકોરજીના અષ્ટ સખાઓ કૃષ્ણદાસજી, સુરદાસજી, પરમાનંદાસજી અને કુંભનદાસજી, અને મહાપ્રભુજીના સેવકો નંદદાસજી, ચતુર્ભુજદાસજી, ચિત્ત સ્વામીજી, ગોવિંદ સ્વામીજી. આવી રીતના વિવિધ, આ પહેલા ચાર જે છે એ મહાપ્રભુજીના સેવક, અને પછીના ચાર એ ગુસાઈજીના સેવક. આવી રીતે આ અષ્ટ સેવકો, અષ્ટ સખાઓ, કીર્તનકાર વિવિધ ભગવત લીલા ગુણગાન દ્વારા અષ્ટ પ્રહર સેવામાં નિત્ય તત્પર હોય છે. એટલે પ્રભુની બધા જ લીલાઓનું સુંદર ગાન આ લોકો હંમેશા તત્પરતાથી કરતા રહે છે. દિવસની લીલામાં સખા સ્વરૂપે અને રાત્રિની લીલામાં, નિકુંજ લીલામાં સખી સ્વરૂપે આ 8 સખાઓ સેવા કરતા રહે છે. શ્રી રાધા માધો પરમ ધન સુખ અરુ વ્યાસ લિયો ઘૂટ. यह धन खर्चे घटत नहीं चोर लेत ना लूट. श्री वल्लभ चोर लेत ना लूट. भावार्थ,
શ્રી રાધા માધવ રૂપી પરમધનને મહર્ષિ વેદવ્યાસજી અને સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં ઓતપ્રોત કરી દીધું છે. અને આ અલૌકિક ધન ખર્ચ કરવા છતાંય ઘટતું નથી અને ચોર પણ ક્યારે એને લૂંટી શકતો નથી. ઉલટાનું આ અલૌકિક ધન તમે જેટલું વધારે ખર્ચ કરતા જાઓ એટલું એ વધારે વૃદ્ધિ પામે છે. આજ માટે આટલી જ કડીઓ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.